મેટ્રિક્સ વિશે તો આપણે બધાએ સાંભળ્યું હશે, પણ શું તમને ખ્યાલ છે કે મેટ્રિક્સ ઉપર પણ સરવાળા, બાદબાકી અને ગુણાકાર જેવા ઓપરેશન શક્ય છે? અને મહત્વની વાત તો એ છે કે આ જે ઓપરેશન્સ છે એ જે આપણી નોર્મલ સંખ્યાઓ છે એની જેમ જ સરવાળા, બાદબાકી, ગુણાકાર થતા નથી. મેટ્રિક્સ માટે એના કંઈક અલગ નિયમો છે. તો આજના લેક્ચરની અંદર આપણે એક્ઝામ માટે ખૂબ ઉપયોગી ટોપિક જે છે ઓપરેશન્સ ઓન મેટ્રિક્સ જે કવર કરવાના છીએ. તો ચાલો લેક્ચરની શરૂઆત કરીએ. હા, હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આજે જે આપણે જોવાનું છે ઓપરેશન્સ ઓન મેટ્રિક્સ, કે જે આપણી માટે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તો ઓપરેશન્સ ઓન મેટ્રિક્સ નામનો જે આપણી પાસે ટોપિક જે કહેવાય ને કે કવર કરવા માટે આપણે થોડાક નીતિ નિયમો જાણવા પડશે. જે અમુક નિયમો છે એની આપણે મીન્સ કે કાળજી રાખવી પડશે. નોર્મલ સંખ્યાઓ છે એની જેવા તો નિયમ છે નહીં આના. ઓકે, તો ચાલો આપણે હવે કન્ટિન્યુ કરીએ છીએ ઓપરેશન્સ ઓન મેટ્રિક્સ, કે જે આપણો હવે મહત્વનો ટોપિક છે. હવે આ જે ચેપ્ટર છે આપણું ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. એની પાછળનું કારણ એવું છે કે મેટ્રિક્સ ડિટર્મિનન્ટ્સ બહુ ઇઝી ચેપ્ટર છે. ઓકે, 8% આપણે કવર કરે છે, તો ઓબ્વિયસ છે આની ઉપર આપણે ભાર દેવો જોઈએ. અહીંયા આપણે મેટ્રિક્સની અંદર જોવા જઈએ છીએ તો પહેલા આપણને સમજાવવા છે કે મેટ્રિક્સ આર યુઝડ ટુ રિપ્રેઝન્ટ એન્ડ સિમ્પ્લિફાય રિયલ ડેટા. હવે આ આપણે જોઈ ચૂકેલા છીએ. ઓકે, જ્યારે આપણે વોટ મીન્સ કે આપણે જોયું છે કે ડીડી સેટ નો જે આખો એક ટોપિક છે, ઓકે, એની અંદર મેટ્રિક્સ આપણે જે સિરીઝ ચાલુ છે મેથ્સ ની અંદર, ડન. તો મેટ્રિક્સ શું છે એના ટાઈપ આપણે જોયા છે. તો એ જે આખો લેક્ચર છે એ આપણે અગાઉ કવર કરી ચૂકેલા છે. એની અંદર જ આપણને સ્ટેટમેન્ટ આપવામાં આવેલું છે. એટલે જો કદાચ તમારે હજી જોવાનું બાકી છે તો આઈ બટન તમને પ્રોવાઈડ કરેલું છે, એની અંદર લિંક આપેલી છે. તો ફટાફટ એમાં જઈ અને એ વિડીયો ચેક કરી લેજો. ઓકે, ચાલો તો હવે જે આજે જોવાના છે ઓપરેશન્સ ઓન મેટ્રિક્સ, જે આપણી માટે ઇમ્પોર્ટન્ટ બને છે. શું કીધું છે? ઓપરેશન્સ ઓન મેટ્રિક્સ આર સિમિલર ટુ એરિથમેટિક ઓપરેશન્સ બટ ફોલો સ્પેસિફિક રૂલ્સ. આ એક ખાસ સમજવાની વાત છે. સાહેબ, આપણને ચોખ્ખું કહેવામાં આવે છે કે આમ તો અર્થમેટિકના જે આપણા નોર્મલ એડિશન, સબસ્ટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન છે એની જેવું જ છે, પણ કંઈક સ્પેશિયલ જે રૂલ છે એને ફોલો કરવાના રહેશે. તો આ આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે કે જેની અંદર આપણે કયા કયા નિયમોનો ખ્યાલ રાખવો પડશે. ઓકે, ચાલો એ પહેલા થોડાક એની લિસ્ટ જે આપણને આપી છે, લિસ્ટને જોઈ લઈએ કે ઓપરેશન્સ ની અંદર જોવાનું શું છે. તો ઓપરેશન ની અંદર તમે જુઓ છો કે એડિશન ઓફ મેટ્રિક્સ મીન્સ કે અહીંયા જો કેવું હોય તો શ્રેણીકોનો સરવાળો. પહેલું જે આપણને પ્રોવાઈડ કર્યું છે એ શું છે? શ્રેણીકોનો સરવાળો. ઓકે, પછી જે તમને કીધું છે સબસ્ટ્રેક્શન ઓફ મેટ્રિક્સ. ઓકે, સબસ્ટ્રેક્શન એટલે બાદબાકી. અહીંયા શું કરવાની છે આપણે? શ્રેણીકોની બાદબાકી. ચાલો, લાસ્ટ પછી આપણને આપેલું છે સ્કેલર મલ્ટિપ્લિકેશન, એટલે અદિશ સાથેનો ગુણાકાર. કોની સાથેનો ગુણાકાર જોવાનો છે આજે આપણે? અદિશ સાથેનો ગુણાકાર. અને મલ્ટિપ્લિકેશન ઓફ મેટ્રિક્સ. મલ્ટિપ્લિકેશન ઓફ મેટ્રિક્સ એટલે કે બે શ્રેણીકોનો ગુણાકાર છે. એટલે ગુણાકાર બે પ્રકારના જોશું આપણે ગુણાકાર બે પ્રકારના જોવાના છીએ. પેલા અદિશ સાથેનો ગુણાકાર જોશું અને બે શ્રેણીકોનો ગુણાકાર જોશું. આજનો જે આપણો ટાર્ગેટ છે પેલા 3 ને કવર કરીએ છીએ, કેમ કે બે શ્રેણીકોનો ગુણાકાર આ પોતાનું એક અલગ વિશ્વ ધરાવે છે. બરાબર છે? આ પોતે પોતાના એક અલગ નિયમોનું એક કહેવાય ને કે બંડલ છે. એટલે ટોપિક જ આખું આપણી માટે અલગ બનશે. અત્યારે આપણે જે કવર કરવાના છીએ આ 3 ને કવર કરશું. બાકીના આગળના લેક્ચરની અંદર આપણે બે શ્રેણીકોનો ગુણાકાર એને કવર કરવાના છીએ. ઓકે, તો ચાલો હવે એકવાર જોઈ લઈએ આપણે આ જે કઈ સરવાળા, બાદબાકી ને ગુણાકાર. ગુણાકારની અંદર અદિશ સાથેનો ગુણાકાર આપણે જોવાનો છે. ચાલો તો કન્ટિન્યુ કરીએ છીએ આપણું. ડન. પહેલામાં પહેલું કીધું છે આપણને એડિશન ઓફ મેટ્રિક્સ મીન્સ કે તમારા બે શ્રેણીક મળે છે એનો સરવાળો કરવાનો છે. હવે સરવાળો કરવા માટે તમારી પાસે બે મેટ્રિક્સ હોવા જરૂરી છે. એકલાના તો સરવાળા થાય નહીં. ખ્યાલ આવે? એકલો મેટ્રિક્સ છે ને એનો સરવાળો કરવો ન પોસિબલ બને ને. બે મેટ્રિક્સ જોઈશે તમારે. એટલે મેઇન આપણો ગોલ એવો છે કે તમારી પાસે બે મેટ્રિક્સ છે, એનો તમારે કરવો છે સરવાળો. સાહેબ, નિયમ શું ધ્યાનમાં રાખવા? મૂળ આપણો જે પ્રશ્ન છે એ તો નિયમની અંદર કંઈક આવું ખાસ આપણને પ્રોવાઈડ કરવામાં આવ્યું છે કે ઇફ એ આપણી પાસે મેટ્રિક્સ એ કંઈક આવા પ્રકારનો છે અને બી કંઈક આવા પ્રકારનો છે, આર ટુ મેટ્રિક્સ ઓફ ધ સેમ ઓર્ડર. અહીંયા શું કીધું? સેમ ઓર્ડર. ઓર્ડર એટલે શું એ બધી ખબર છે ને આપણને. જો ઓર્ડર શું છે એ તમને ખબર નથી તો ફટાફટ એ પણ આપણો વિડીયો છે આઈ બટનમાં મૂકેલો છે, ચેક કરી લેજો. બરાબર છે? ઓર્ડર કોને કહેવાય, કેવી રીતે આઈડેન્ટિફાય થાય.
જો ખ્યાલ હશે તો અને તો જ તમે આ ઓપરેશન્સ કરી શકશો. ક્લિયર છે? એટલે આગળના બધા જ કોન્સેપ્ટ તમારા ક્લિયર હોવા જોઈએ તો મેટ્રિક્સ તમને સમજાઈ જશે. જો તમારો સેમ ઓર્ડર છે તો જ a પ્લસ બી પોસિબલ થશે, નહીતર નહીં. આ આપણો નિયમ. ભાઈ જ્યારે બે સેમ ઓર્ડરના હોય તો જ પોસિબલ થાય, બાકી સરવાળા થશે નહીં. આ ચોખ્ખું કહી દેવામાં આવ્યું છે. કી પોઈન્ટ શું છે? ઓનલી મેટ્રિક્સ ઓફ સેમ ઓર્ડર કેન બી એડેડ. જ્યારે તમારી પાસે સેમ ઓર્ડરના જ મેટ્રિક્સ છે તો જ સરવાળો થાય, બાકી નહીં થાય. ક્લિયર છે? એઝ એક્ઝામ્પલ મારી પાસે a છે 3/3 અને b છે 3/3. તો આનો સરવાળો પોસિબલ છે. શું કામ? કેમ કે અહીંયા અમારી પાસે જે આપણો ઓર્ડર છે બંનેનો કેવો બને છે? સેમ બને છે. પણ આની જગ્યાએ કદાચ આપણને આવું આપે, a = 2/3 અને b = 3/2, અને આનો સરવાળો કરીને આપો તો આનો સરવાળામાં મોટી ચોકડી પાડવાની. શું કરવાનું? મોટી ચોકડી પાડવાની. નહીં થાય. આ સરવાળો પોસિબલ છે નહીં. સરવાળા માટે ખાસ તમારો ઓર્ડર સેમ હોવો જોઈએ. ક્લિયર છે? ચાલો આગળ જોઈએ. એનું એક એક્ઝામ્પલ થી સમજીએ. આપણે આનું એક એક્ઝામ્પલ જોઈ લઈએ એટલે ખ્યાલ આવે કે હકીકતમાં સરવાળો થાય કેવી રીતે. ચાલો હું પહેલા એક a લઈ લઉં છું. a બરાબર 3/3 મેટ્રિક્સ રાખીએ છીએ, બરાબર? તો 4 5 -3 2 0 3 7 5 and 2. અને b મારી પાસે આવે છે. b કંઈક આપણને આવો મળે છે. એપ્રોક્સ માની લો કે 4 છે, 3 છે, -4 0 7 8 પછી -9 3 and 1. ઓકે, ચાલો હવે પહેલા ચેક કરવાનું રહેશે આપણે કે આ a તમારી પાસે કયો છે? 3/3 છે. b તમારી પાસે કયો છે? 3/3 છે. મીન્સ કે બંને તમારી પાસે સેમ ઓર્ડરના મેટ્રિક્સ છે. ઓકે, અને હવે આઈડેન્ટિફાઈ કરવાનું કહે છે કે વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ a પ્લસ b. હવે આપણને પૂછે છે કે વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ a પ્લસ b. ઓકે, ચાલો તો હવે આપણે a પ્લસ b મેળવવું એ આપણી માટે એક મિશન થઈ ગયું છે. શું થઈ ગયું છે? મિશન. ચાલો ઓર્ડર સેમ છે એટલે હું a પ્લસ b અહીંયા લખું છું. કેવી રીતે લખું છું ધ્યાન રાખજો. સેમ ઓર્ડર ચેક થઈ ગયો. દેન હવે શું કરવાનું? તે તમારા જે કોરસ્પોન્ડિંગ એલિમેન્ટ છે એનો જ એડિશન કરવાનું છે. કેવી રીતે? સાહેબ જો અહીંયા હું 4 ને ગણતો હોઉં તો અહીંયા મારે કોને હાઇલાઇટ કરવાનું? 4 ને જ હાઇલાઇટ કરવાનું. અને આ બેયનું જ એડિશન કરવાનું. મીન્સ કે 4 + 4 કેટલા થશે? આ 4 ને 4 8. ખ્યાલ આવે છે? અહીંયા તમે જો આ 5 ને કન્ડિશન મીન્સ કન્સિડર કરું છું તો અહીંયા મારે 3 ને જ કન્સિડર કરવાનો. મીન્સ કે અહીંયા હું a11 કાઉન્ટ કરતો હોઉં તો અહીંયા મારે b11 જ કાઉન્ટ કરવાનો. એની સાથે જ એનો સરવાળો કરવાનો. આનો સરવાળો આની હારે નો થાય, આનો સરવાળો આની હારે નો થાય, આનો સરવાળો આની હારે નો થાય, આનો સરવાળો માત્ર આની સાથે જ કરશું. ખબર પડી કે ભાઈ? જો હવે 1 by 1 લખતા જઈએ. આ 5 આ 3 5 ને 3 8 -3 -4 એટલે -7. 2 + 0 એટલે કેટલા? 2. 0 + 7 એટલે 7. 3 + 8 એટલે 11. ચાલો નેક્સ્ટ. 7 - 9 7 - 9 એટલે -2. 5 + 3 એટલે 8 અને 2 + 1 એટલે 3. તો જો તમને મળ્યો ને એ કોણ મળ્યો? 3/3 હતો. કોણ? 3/3 3/3 મળ્યો પણ કયો? 3/3 છે. તો જસ્ટ બીજું કાંઈ અઘરી વાત નથી. બસ ખાલી નિયમ સમજવાનો છે કે સરવાળો કરવાનો કેવી રીતે. તો કે પહેલા તો ઓર્ડર સેમ હોવા જોઈએ. ઓકે, ઓર્ડર સેમ છે. નેક્સ્ટ બીજી કન્ડિશન શું? તમારા કોરસ્પોન્ડિંગ એલિમેન્ટના જ સમેશન કરવાના છે. ઓકે, આડાવાળા આનું આની હારે ક્યાંય નહીં થાય, આનો સરવાળો આની હારે નહીં થાય. ક્લિયર છે આટલી વસ્તુ? ચલો તો આ વાત થઈ કોની? સરવાળાની. નેક્સ્ટ જે આપણી પાસે આવે છે એ શું છે? સબસ્ટ્રેક્શન્સ ઓફ મેટ્રિક્સ. મેટ્રિક્સની બાદબાકી. હવે બીજું કઈ નથી. આમાં શું છે? બે શ્રેણિકોની બાદબાકી. બાદબાકીમાં શું કહે છે? તો કે ભાઈ ઇટ ઇઝ વન ટાઈપ ઓફ એડિશન. પણ કયા પ્રકારે? એઝ એ એક્ઝામ્પલ મારી પાસે 24 છે, બરાબર છે? મારી પાસે શું છે? 24. હવે જો હું આમાં -24 એડ કરું, -24 ની જગ્યાએ બીજી કોઈ કિંમત લઈ લો, -20. ચાલો -20 એડ કરું તો અલ્ટિમેટલી થઈ શું? આ વત્તા ઓછા ઓછા મીન્સ કે થઈ શું? આ બાદબાકી.
ખ્યાલ આવે છે આ બાદબાકી. જો આ ફોર્મેટમાં લખો તો શું કહેવાય? સરવાળો જ કહેવાય. ખ્યાલ આવે છે શું કહેવા માંગુ છું? આ ફોર્મેટ બાદબાકી વાળું છે, આ ફોર્મેટ સરવાળા વાળું છે. બે વસ્તુ તો કેવી છે? સરખી. એટલે આપણા માઇન્ડમાં એક કન્ફ્યુઝન ના હોવું જોઈએ કે ભાઈ કયા ફોર્મેટમાં આપે. બે ફોર્મેટ હોઈ શકે, આપણે સમજવાનું કે અહીંયા બાદબાકી કરવાની. ક્લિયર ભાઈ? ચાલો હવે અહીંયા a માઇનસ બી કે એને હું આ ફોર્મેટમાં લખી શકું છું. મેં તમને અત્યારે એક્ઝામ્પલ દ્વારા સમજાવ્યું, એટલે પહેલા એક માઇન્ડમાં ક્લિયર રાખ. ધેન હવે શું કરવાનું છે? તો કે હવે આપણને કીધું છે હિયર માઇનસ બી ઇઝ ઓબ્ટેન્ડ બાય મલ્ટીપ્લાઇંગ ઈચ એલિમેન્ટ ઓફ બી વિથ બાય -1. તમારી પાસે બી પહેલેથી ઓલરેડી હશે, એને તમારે શું કરવાનો છે? -1 વડે એને મલ્ટીપ્લાય કરી દેવાનો છે. એટલે અલ્ટિમેટલી આ શું થઈ જશે? -b થઈ જશે, અને પછી એને એડ કરી દો a માં. એટલે હકીકતમાં એ શું થઈ ગયું? a - b. આ બીજું કાંઈ છે નહીં. ક્લિયર ભાઈ? ખબર પડે છે કેવી રીતે આપણે આનું કાર્યક્રમ કરી રહ્યા છીએ? ચાલો, વેરી ગુડ. કી પોઈન્ટ, આનો કી પોઈન્ટ કેવા પ્રકારનો છે? ઓનલી મેટ્રિક્સ ઓફ સેમ ઓર્ડર એઝ ઇટ ઇઝ. જેવું ત્યાં હતું એવું જ, જેવું સરવાળા માટે હતું એવું જ બાદબાકી માટે છે. કે અહીંયા તમારે ખાસ 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 સમજવાનું છે કે તમારો જે ઓર્ડર છે એ કેવો હોવો જોઈએ? કેવો હોવો જોઈએ? સેમ હોવો જોઈએ. મીન્સ કે ઓર્ડર તમારો સેમ હશે તો જ. અને અહીંયા લખ્યું છે એડેડ. એડેડ એટલે અહીંયા તો આ રીતે તમે આ રીતે એને એડ કરી શકો છો. ક્લિયર? ચાલો એક એક્ઝામ્પલ થી સમજીએ એટલે ખ્યાલ આવે. હું આગળનું એક્ઝામ્પલ લઈ આવું એટલે આપણે વારા ઘડીએ કંઈક નવું નવું ન લવું પડે. ક્લિયર છે? આ એક્ઝામ્પલમાં જ આપણે a - b શીખીએ. આને કરી દઈએ કોપી. ચલો નેક્સ્ટ આગળ આવીએ, નાના કરી દઈએ પેસ્ટ. ઓકે ચાલો, વેરી ગુડ. બાકીનું થોડુંક જે વધારાનું છે એ પૂછી નાખો, જેથી કરીને આપણને કંઈક હરખું હળવું છે. બરાબર છે? ચાલો હવે આને આપણે મારે સબસ્ટ્રેક્શન કરવું છે a - b. હવે આમાં તમને એક સ્ટેપ લખીને બતાવો એટલે ખ્યાલ આવે. સરવાળા ઈઝી હતો એટલે સ્ટેપ નતા લખ્યા. બરાબર? કેમ કે આપણે તો MCQ સોલ્વ કરવાનો છે. MCQ માં તો જેટલી સ્પીડ આવે, જેટલું ફટાફટ થાય એ આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે. પ્રોસેસ કેવી રીતે છે, શું છે, એ તો ખાલી માઇન્ડમાં રાખવાનું છે. આપણે તો ટુ ધી પોઈન્ટ ABCD માંથી કોઈક એક ઓપ્શન પસંદ કરવાનો છે. ખ્યાલ આવે? તો એમાં તો ઓપ્શન કેન્સલ કરતા પણ આવડવું જોઈએ, કેમ કે આપણી પાસે 4 ઓપ્શન હોય તો માની લો કે પહેલા 3 જ મેળવવું અને મને મારો મેટ્રિક્સ મળી જતો હોય, એવો ક્યાંય મેચ ન થતો હોય તો તરત આપણો જવાબ આવશે. આપણે આ 9 એલિમેન્ટ મેળવવાની જરૂર પડશે નહીં. શું કામ? આપણી પાસે MCQ છે. અને DD સેટ ના વિદ્યાર્થીઓ માટે આ એક ખુશ કહેવાય ને કે આમ એક પ્લસ પોઈન્ટ છે. ખુશખબરી તો નહીં પણ પ્લસ પોઈન્ટ કહી શકશું આને, કે ખાલી 1 કે 2 કે 3 એલિમેન્ટ મેળવી આપણે a - b કે a + b કે જ્યારે મલ્ટિપ્લિકેશન કરશું તો એ આપણને ફટાફટ જવાબ આપશે. ક્લિયર છે? ચાલો, વેરી ગુડ. એટલે આપણે પહેલા એનાલિસિસ MCQ નું કરવાનું. કયા એલિમેન્ટ સેમ છે, સેમ વાળા નહીં ગણવાના, જ્યાં અલગ પડતો હોય એ ગણવાનું. ક્લિયર છે? અને જો હજી આ નો સમજાણું હોય તો આની માટે આપણે MCQ ના સેશન તમારે જોવા પડશે. એટલે ફટાફટ કોમેન્ટમાં લખી દેજો કે MCQ ના સેશનની રિક્વાયરમેન્ટ છે કે નહીં. ઓકે? કેમ કે આના MCQ અત્યારે કોન્સેપ્ટ જોઈએ છીએ. કોન્સેપ્ટ જોઈ લીધા બધાને MCQ કેવી રીતે સોલ્વ કરવા એ પણ તમને હિન્ટ આપીશ. બરાબર છે? આખા પ્રોસિજર નહીં કરવી પડે, ડાયરેક્ટ શોર્ટકટ. ક્લિયર છે? પણ એના માટે MCQ ના સેશન્સ આપણે કન્ટિન્યુ કરવા પડશે. પણ જો તમારો સપોર્ટ હશે ને તમારો સાથ સહકાર હશે તો MCQ ના સેશન પણ આપણે કન્ટિન્યુ કરી જ દઈએ છીએ. બરાબર છે? બીકોઝ તમારી માટે માન છે. ડન? અને આપણી જે ચેનલ છે એ આપણો જે મેઇન મોટો છે. ડન? તો તમારી માટે જ આખી ચેનલ છે. તમે જે રીતે ડાયરેક્શન્સ આપશો એ રીતે આપણે આગળ વધશે. અને અગાઉ જેમ કીધું છે કન્ટિન્યુઅસ આજ પ્રોગ્રેસથી ચાલવાનું છે. અને ટૂંક જ સમયમાં ફિઝિક્સ અને કેમેસ્ટ્રી જે આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે, દેન ઇંગ્લિશ. તો આ બધા જ વિષયના જે આપણા વિડીયોઝ છે એને પણ કવર કરવાના છે. એટલે શોર્ટ ટાઈમમાં ફિઝિક્સના પણ વિડીયો આવી જશે, ઇંગ્લિશના પણ વિડીયો આવી જશે. બરાબર છે? ચલો, વેરી ગુડ. તો આગળ વધીએ. અહીંયા કેવી રીતે કરું? તો 4 માંથી મારે 4 બાદ કરવાના છે. એટલે 4 - 4 ડાયરેક્ટ લખું છું. ઓલું -1 ગુણવાનું એ બધું નથી કરતો. બરાબર છે? એટલે અહીંયા સ્ટેપ લખીને આપું છું. ફટાફટ થવું જોઈએ, કન્ફ્યુઝન નથી કરવું. 5 માંથી 3 જાય એટલે 5 - 3. -3 - -4. જો આ એક સમજવાનું, આ માઇનસ બાદબાકી વાળો અને આ માઇનસ ઘરેથી લઈને આવેલો છે. બરાબર છે? એટલે કોમન સેન્સ થોડીક યુઝ કરશું આપણે કે ભાઈ આટલી તો એક ખ્યાલ રાખશું. 2 - 0 છે, 0 - 7 છે, પછી 3 - 8 છે, પછી 7 - -9 છે. ચલો, 5 - 3 છે
અને 2 માઇનસ 1 છે. પરફેક્ટ. તો આપણને શું મળે છે? 3/3 નો મેટ્રિક્સ પ્રાપ્ત થાય છે. હવે a માઇનસ b શું મળે છે લખી નાખીએ ફટાફટ. 4 માંથી 4 જાય 0 મળે, 5 માંથી 3 જાય 2 મળે. આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, +4 -3 +1. નિશાની મોટા નહીં આવે, ખબર છે ને આપણને? વેરી ગુડ. 2 માંથી 0 જાય 2 વધે, 0 માંથી 7 જાય -7 વધે, 3 માંથી 8 જાય -5 વધે, 7. આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે 7 ને 9, 7 દુ 14 ને 2 16. ચલો 16. પછી 5 માંથી 3 જાય 2 વધે, 2 માંથી 1 જાય 1 વધે. તો ધીસ ઇઝ અવર ફાઇનલ આન્સર ઓફ a માઇનસ b. આ ફટાફટ સબસ્ટિટ્યુશન થઈ ગયું, બરાબર છે. ઓલી તો ખાલી એક મેથડ એમસીક્યુ માંથી ડિઝાઇન કરવું હોય તો કરી શકે. એટલા માટે આપણને બે ફોર્મેટ યાદ હોવા જોઈએ, આ વાળું ફોર્મેટ અને આ વાળું ફોર્મેટ. ખબર હોવી જોઈએ કે બંનેમાં વાત સબસ્ટ્રેક્શન ની જ થાય છે. ક્લિયર? ડન? પરફેક્ટ. ચાલો આગળ જોઈએ. આગળનું આપણું ઓપરેશન કયું છે? આપણે તો આજે ઓપરેશન કરવા જ નીકળ્યા છીએ, તો ભાઈ ઓપરેશન પતાવી જ દઈએ, બરાબર છે. એટલે આપણે હવે સરસ મજાના ડોક્ટર બની ગયા છીએ. ક્લિયર છે? કોના ઓપરેશન કરીએ છીએ આપણે? મેટ્રિક્સ ના કરીએ છીએ. વાહ ભાઈ વાહ, શાબાશ. ચલો તો સ્કેલર મલ્ટીપ્લિકેશન, આની માટે શું કીધું છે? અદિશ સાથેનો ગુણાકાર. અદિશ સાથેનો આ શું છે? ગુણાકાર છે. ચલો શું કીધું છે? ઇફ, અલગ પેનથી બતાવી આપણે, હાઇલાઇટ છે થોડું. ઇફ k is a scalar and a is aij, then આપણો જે વેલ્યુ છે કે એ ની એ કેવી મળશે? તો કે કે બધાની સાથે મલ્ટીપ્લાય કરી દેવાનું. તમારા જેટલા એલિમેન્ટ છે બધા સાથે તમારે કોને મલ્ટીપ્લાય કરી દેવાનો? કે ને. પણ સાહેબ કે શું છે આમાં? કે ઇઝ અ સ્કેલર વેલ્યુ. આ કે છે એ શું છે? એક સ્કેલર વેલ્યુ. આ કઈ પણ હોઈ શકે, 5 હોઈ શકે, 3 હોઈ શકે, -4 હોઈ શકે, 1/2 હોઈ શકે, બહુ બધી હોઈ શકે, કોઈ પણ વેલ્યુ, બરાબર છે. તમે ગમે અહીંયાથી આખા હાર માંથી ગમે અહીંયાથી ઉપાડી આવો, √2 હોઈ શકે, બરાબર છે, કોઈ પણ વેલ્યુ. તો આખા મેટ્રિક્સ ને તમારે એની વડે ગુણી દેવાનો થાય. ઓકે, એક્ઝામ્પલ થી જોઈએ એટલે ખ્યાલ આવે. એક્ઝામ્પલ હું અહીંથી ઉપાડી લઉં છું એક, આપણે એની જરૂરિયાત છે ખાલી, તો એને લઈ જાઉં છું. ભાઈ એ તું આવ, ચલો લેટ્સ ગો. અહીંયા આપણી પાસે જગ્યા છે બહુ બધી, બરાબર. આપણે જગ્યા પહેલેથી લઈને જ રાખી છે. ભાઈ ભવિષ્યનું તો વિચારવું ને, હે? બરાબર છે, જગ્યા પહેલેથી રાખી જ મૂકવી પડે છે. વેરી ગુડ. ચાલો હવે મને અહીંયા એ પ્રોવાઈડ કરી દીધું, આ તમારી પાસે એ છે, અને પૂછે વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ 5a. તો અહીંયા 5 ઈ પોતે શું છે? આ 5 ઈ શું છે? તો કે સ્કેલર વેલ્યુ છે. આ શું છે? એક સ્કેલર વેલ્યુ છે. તો મારે શું કરવાનું? મારે 5a મેળવવું હોય તો 5, મારી પાસે છે 4, 5 -3 2 0 3 7 5 અને 2. તો જેટલા મને એલિમેન્ટ દેખાય છે બધા એલિમેન્ટની સાથે મારે 5 નો ગુણાકાર કરી દેવાનો છે. ઇટ્સ વેરી ઈઝી. પણ ધ્યાન રાખવાનું, નિશાનીઓનું ખાસ ધ્યાન રાખવાનું. જો આગળ માઇનસ હોત તો બધા સાથે -5 ગુણવા જાત. આ તો ચલો આપણા ભાગ્ય સારા છે, ખાલી 5 એ પૂછ્યું છે. -5 એ પૂછે તો -5 બધા સાથે ગુણવાના થાત, બરોબર છે. એટલે ત્યાં એવી વખતે ધ્યાન રાખ. ચાલો તો અહીંયા એનો જવાબ લખું છું. બધા સાથે 5 ગુણવાના છે. 5 ચોક 20, ચપો ચપો 25, 5 તેરી 15, પણ કેવા? -15. 5 દુ 10, 5 0 0, 5 તેરી 15, 5 સત્તા 35, ચપો ચપો 25 અને 5 દુ 10. તો ધીસ ઇઝ અવર ફાઇનલ આન્સર ઓફ 5a. કોનો આન્સર છે આ? 5a નો આન્સર મળી ગયો. એટલે કેટલું ઈઝી છે ભાઈ, ખ્યાલ આવે છે? એટલે આ બહુ ઈઝી છે, પણ ખાલી નિયમો તમારે ધ્યાન રાખવા પડશે. સેમ ઓર્ડર વાળા, કોરસ્પોન્ડિંગ એલિમેન્ટના સરવાળા બાદબાકી, પ્લસ અહીંયા તો તમારે નિશાનીઓનું ધ્યાન રાખવું પડશે. ઓકે, એટલે આ જે આપણા મેજર જે આપણા 3 ઓપરેશન છે એ આપણે અહીંયા કમ્પ્લીટ કર્યા છે. હજી મેઇન જે કહું છું મલ્ટીપ્લિકેશન ઓફ મેટ્રિક્સ એ હજી બાકી છે. એ પહેલા થોડીક આપણે પ્રોપર્ટીઝ પણ જોવી પડશે, બરાબર છે. ડન. તો આ બધા જ ટોપિક આપણે કવર કરવાના છે, અને ડીડી સેટ ની અંદર આપણો ધાર્યો રેન્ક આપણને મળે, બસ એ જ મિશન થી કલ્પવૃક્ષ એકેડમી ચાલી રહ્યું છે. અને તમારી પાસેથી પણ એ જ આશા રાખે છે કે તમે પણ તમારા ગોલથી ચૂકશો નહીં.
જે રિક્વાયરમેન્ટ હોય કોમેન્ટમાં તમારી મીન્સ કે રિક્વાયરમેન્ટ નાખી દેવી કે સાહેબ અમારે મોક જોઈએ છે, મારે આની પીડીએફ જોઈએ છે, XYZ મટીરિયલ રિલેટેડ બીજી કોઈ અથવા તો તમારા બીજા કોઈ ડાઉટ્સ છે, ઓકે, તો એને પણ તમે કોમેન્ટમાં લખો અથવા તો આપણો જે નંબર છે, નંબર તમને લખાવી દઉં 8780301024, બરાબર છે. આ આપણો નંબર છે, આ આપણા એકેડમીનું નામ છે કલ્પવૃક્ષ એકેડમી, બરાબર છે. આની ઉપર તમે વોટ્સએપ કરશો, જવાબ મળી જશે. ટેલિગ્રામમાં પણ તમે મેસેજ કરી શકો છો, અને ખાસ આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ ટેલિગ્રામ લિંક છે, જેની અંદર આપણી ઓફલાઈન બેચમાં જે મોક લેવામાં આવે છે એ મોકનો પેપર, જે કોઈ WRT લઈએ છીએ WRT, આ બધી જ વસ્તુઓ, જે કંઈ મટીરિયલ અહીંથી PDF સ્વરૂપે પ્રોવાઈડ કરીએ છીએ, તો કલ્પવૃક્ષ એકેડમીના તમને મટીરિયલ પણ મળશે. તો બધી જ વસ્તુ આપણે ટેલિગ્રામ લિંકની અંદર અવેલેબલ છે, ચેનલની અંદર અવેલેબલ છે. બાકીની બધી જ અપડેટ્સ એમાં તમને મળતી રહેશે. ઓકે, તો આજે જ આપણી જે ટેલિગ્રામ લિંક છે એને જોઈન કરી દો, અને ખાસ આ જે આપણી યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રો સાથે શેર કરો, જેથી કરીને તમે પણ તમારી મનગમતી કોલેજમાં જાઓ અને તમારા મિત્રને પણ લઈ જાઓ, બરાબર છે. ચાલો, તો બાકીના જે કોઈ ટોપિક છે આપણે આવતા લેક્ચર્સમાં જોઈએ છીએ. ત્યાં સુધી રજા આપશું. નમસ્કાર, જય હિન્દ, જય ભારત.